હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે એલઆરડીના નવા આરઆરને વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે। અને આપણે ટેલિગ્રામની ચેનલ બનાવેલી છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વાત કરીશું દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે કે એલઆરડીના નવા આરઆરનું જે ઓલમોસ્ટ નક્કી થઈ ગયા છે, જેમાં ફિઝિકલમાં માર્કની સિસ્ટમ નીકળી જાય તેવી શક્યતાઓ જે છે દેખાઈ રહી છે। અને ઓબ્જેક્ટિવ સિલેબસમાં પણ થોડો ઘણો જે છે ફેરફાર થશે અને કાયદા વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ આવતા સપ્તાહમાં બહાર પાડવાની સંભાવના છે। તો કે જે તમે જોઈ શકો છો કે ફિઝિકલમાં જે માર્ક સિસ્ટમ જે છે કે તમે 20 મિનિટની અંદર પૂરું કરો તો આટલા માર્ક, 21 મિનિટની અંદર પૂરું કરો તો આટલા માર્ક, જે સિસ્ટમ જે છે એ નીકળી જવાની વાત જે છે એ કરવામાં આવેલી છે। અને જે છે થોડો ઘણો સિલેબસમાં પણ ફેરફાર છે, જેમાં કાયદા વિભાગની મંજૂરી મળ્યા બાદ જે છે આવતા સપ્તાહમાં એટલે કે આવતા અઠવાડિયાની અંદર જે છે બહાર પડવાની સંભાવના જે છે વ્યક્ત થઈ રહી છે। તો કે જે નવા આરઆર આવ્યા બાદ જે છે એની નોટિફિકેશન આવશે અને ત્યારબાદ એની જે છે સૌથી પહેલાં એક્ઝામ લેવાશે, એ જે ફિઝિકલ એક્ઝામ હશે, ત્યારબાદ એમસીક્યુ ટાઈપ હશે, એ પછીની વાત છે। પહેલાં જ્યારે આરઆર આવી ગયા પછી બધી વાત થશે। તો બસ વિડીયોમાં એટલું જ। જો વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।